મારું હારું થોડા સમય પછી દિવાળી આવે છે અને મારી જોડે તો પૈસા પણ નથી અને આ વખતે તો અહીંયા ઉપાડ પણ બહુ છે. ખબર નહીં હવે શેઠ મને પૈસા આપશે કે નહીં. અને ઘરે તો મારો નાનો ભાઈ મારી રાહ જોઈને બેઠો હશે કે ક્યારે મારા મોટા ભાઈ નોકરીએથી આવે અને મને દિવાળીના કપડાં અને ફટાકડા લઈ આપે. પણ હવે શું કરું શું નહીં કંઈ જ સમજાતું નથી. હે રામા ધણી, તું કરે એ ખરું. અરે વિશાલ, કામ પટ્યું કે નહીં? બસ હવે થોડું જ બાકી છે. સારું, તું જલ્દીથી આ કામ પટાવી દે. પછી આજથી આ કંપની આપણે 10 દિવસ માટે બંધ કરવાની છે. કેમ શેઠ? કેમ કે હવે દિવાળીના દિવસો થોડા જ બાકી રહ્યા છે. અહીંયા જેટલા પણ મેમ્બરો કામ કરે છે એ બધાને મેં કહી દીધું છે કે આજથી 10 દિવસ માટે તમારી છુટ્ટી. જાઓ, કરો દિવાળીની મોજ. એવું એમ? હા વિશાલ, એ લોકો તો ખુશ થઈ ગયા, પણ તારું મૂડ કેમ ઓફ છે? તને હરખ નથી ઘરે જવાનો? હરખ તો ઘણોય છે, પણ શું? સમજી ગયો કે તારું મૂડ કેમ ઓફ છે. 1 મિનિટ. લે આ 10,000નો ચેક અને લે આ 2,000 રૂપિયા બોનસ. ટોટલ 12,000 રૂપિયા. અરે શેઠ, તમે તો મારા મનની વાત કીધા વગર જ જાણી ગયા. અરે વિશાલ, એમના એમ હું આવડી મોટી કંપનીનો માલિક નહીં થયો હોય. મેં પણ ગરીબી જોઈ છે અને કોઈ પણ માણસ સામેવાળાની મજબૂરી ના સમજે તો એ માણસ જ ના કહેવાય. થેન્ક યુ સો મચ શેઠ. આજે તમે સાબિત કરી દીધું કે દુનિયામાં બધા શેઠ એક જેવા નથી હોતા. અમુક તમારા જેવા દયાળુ અને મહાન પણ હોય છે. હા વિશાલ. સારું, ચાલો હવે હું રજા લઉં. ભલે વિશાલ. આ દિવાળીના દિવસો હવે થોડાક બાકી રહ્યા છે, તો એ મોટાભાઈ નોકરીથી ઘરે આવવાનું નામ લે છે. એ મને ખબર નહીં પડતી હોય કે ઘરે નાનો ભાઈ એકલો છે, તો એના માટે કપડાં અને ફટાકડા લાવવાના છે. પણ આજે મોટા ભાઈને ફોન કરીને ઘરે બોલાવી જ લઉં. હું ક્યારની રાહ જોઉં છું એમની. અલ્યા ભાઈ સાહિલ, આમ એકલો એકલો શું વિચાર કરે છે? વિજયા, તને ખબર નથી? થોડા દિવસ પછી દિવાળી આવે છે, તો કપડાં અને ફટાકડા લાવવા પડશે. બસ એની જ ચિંતા છે. હા હો ભાઈ, પણ તારે ક્યાં ચિંતા કરવાની આવે છે? તારા માટે તો તારો ભાઈ નોકરીથી ઘરે આવશે એટલે લેતા આવશે. હા, હું એ જ વિચાર કરતો હતો. સારું ચાલ, એ તો બધું જ થશે. હાલ જઈએ દુકાને. હા સારું, ચાલ. એક ચાય આપો ને. લાગે તો છે આ પૈસાવાળો. બહારથી નોકરી કરીને આવ્યો હોય એવું લાગે છે. જો આને હું લૂંટી લઉં તો આ વર્ષની દિવાળી આપણી સુપર ડુપર હિટ થઈ જાય. કંઈક તો જુગાડ કરવો જ પડશે. ભાઈ, દેખાવમાં તો તમે હીરો જેવા લાગો છો. ક્યાંક બહારથી આવો છો કે શું? હા, હું શહેરથી નોકરી પરથી ઘરે આવ્યો છું દિવાળી કરવા. અચ્છા, એવું છે? હા. કઈ બાજુ જવું છે તમારે? કોટાવડ બાજુ. તો ચાલો બેસી જાઓ મારી ગાડીમાં, મૂકી જાઉં તમારા ગામ સુધી. શું વાત કરો છો? તમારો ખૂબ ખૂબ આભાર. હા ચાલો. તમે ગાડીમાં બેસો, મારે એક અર્જન્ટ કોલ કરવાનો છે, હું વાત કરીને આવું. હા સારું, કરી લો તમે વાત. હા ભાઈ,
સાંભળો એ મારી વાત ધ્યાનથી. મેં એક છોકરાને મારી ગાડીમાં બેસાડી દીધો છે અને એ પૈસા ટકે અમીર લાગે છે, તો હું એને સીધો બારોબાર ત્યાં લઈને આવું છું. ત્યાં આવીને એનો ખેલ ખતમ. તમે બધા તૈયાર રહેજો. હા સારું ભાઈ. આ લોકો આ રસ્તા વચ્ચે કેમ ઊભા છે? ખબર નહીં ભાઈ. 1 મિનિટ ગાડી ઊભી રાખો તો. એ કેમ આમ રસ્તા વચ્ચે ઊભા છો? સાઈડમાં હટી જાઓ. હટી તો તું જઈશ. એટલે એ જ કે અહીંયા કોઈ પણ નીકળે એને અમે લૂંટી લઈએ છીએ. ઓ એટલે તમે લોકો ચોર લૂંટેરા છો એમ ને? એક જ મિનિટ, હું હાલ જ પોલીસ સ્ટેશનમાં ફોન કરું. નામ છે મારું બિલ્લો. ના જવા દો કોઈને જીવતો. એ આના મારીને આની પાસે જે કંઈ પણ હોય એ બધું લૂંટી લો. ભાઈ આના થેલામાં તો 10,000નો ચેક અને 2,000 રૂપિયા જ નીકળ્યા છે. બસ આટલા જ? સાલો ભિખારી. ચાલો એ. અરે ભાઈ, તમે આવી ગયા? હું તમને કોલ કરવાનો જ હતો. અરે ભાઈ, આ શું થયું છે તમને? કંઈ નહીં, બેસ, શાંતિથી વાત કરું. ભાઈ, શું થયું તમને? નાનકા, હું સવારે આવતો હતો અને પછી વાંધો નહીં ભાઈ, તમને તો કંઈ નથી થઈ ને? બસ આપણે જીવતા હશું ને તો પૈસા કાલે કમાઈ લઈશું. હા નાનકા, છે તો તું નાનો પણ બુદ્ધિ બહુ જ છે. સારું ભાઈ, હવે તમે આરામ કરો. મારે થોડું લેસન બાકી છે તો હું લેસન પતાવી દઉં. સારું. સાંભળો એ મારી વાત ધ્યાનથી. કાલના આખા દિવસમાં ખાલી 12,000 જ ધંધો થયો છે. આજે કંઈક એવો જુગાડ કરો કે આ વખતની દિવાળી સુપર ડુપર હિટ થઈ જાય. હા ભાઈ, આજે અમે એવું કામ કરશું કે તમે જોઈને ખુશ થઈ જશો. એ ચાલો બધા મારી સાથે.
ભાઈ હું દુકાને જઈને આવું હો. સારું નાનકા, ધ્યાન રાખીને જજે અને જલ્દી પાછો આવી જજે. સારું ભાઈ. એ છોડી દો મને. કોણ છો તમે? છોડી દો. કેમ તમે લોકો મને અહીંયા લાયા છો? છાનો માનો ચૂપચાપ ચાલ. વાહ રાહુલ વાહ, આજે તો તમે લોકોએ મનથી કામ કર્યું છે. બાંધી દો આના હાથ પગ. નહીં, છોડી દો મને, છોડી દો. આ સાહિલ હજુ સુધી કેમ આવ્યો નથી? લાય જવા દે તો ગામ બાજુ. આ નાનકો ગામમાં નથી આવ્યો, દુકાને નથી, તો એ ગયો છે ક્યાં? એક બાજુ તો કાલે પૈસા લૂંટાઈ ગયા અને આજે નાનકો ખોવાઈ ગયો. હું તો દિવાળી પહેલા જ લૂંટાઈ ગયો. આ તો એ જ છે તે દિવસે મને લૂંટવામાં હતો. એ ઉભો રહે. એ શું થયું? કેમ આટલો બધો હોફે છે? ભાઈ ભાઈ જો આમ. નાનકા, ભાઈ સારું કર્યું તમે આવી ગયા. આ લોકો મને ઉઠાવીને લાયા છે. મારા હારા હરામીઓ, તમે તે દિવસે મને છેતરીને કા કર્યો હતો અને મારા પૈસા લૂંટીને લઈ ગયા હતા. પણ આજે બધાનો હું ગણી ગણીને હિસાબ લઈશ. તું જીવતો રહીશ તો તું હિસાબ કરીશ ને. નામ છે મારું બિલ્લો. ના જવા દો કોઈને જીવતો. એ ઊભા ઊભા જોઈ શું રહ્યા છો? ખતમ કરી દો સાલાને. સોરી ભાઈ, માફ કરી દે. હું પૈસાની લાલચમાં આવીને ભાન ભૂલી ગયો હતો. આજ પછી આવી ભૂલ અમે ક્યારેય નહીં કરીએ. સાંભળો એ લુખાઓ, તમે તમારી દિવાળી મનાવવાની લાલચમાં કોઈ બીજાની દિવાળી ખરાબ ના કરશો. તમને તમારા પૈસાની જ પડી છે, પણ કોઈની જિંદગીની શું? અને જો તમારે દિવાળી મનાવી જ હોય તો હજુ દિવાળીના દિવસો ઘણા બાકી પડ્યા છે. કંઈક સારું એવું ઈમાનદારીથી કામ કરો કે તમે અને તમારો પરિવાર ખુશ રહે. બાકી બીજાની ખુશીઓ છીનવીને તમે પોતે ખુશ ક્યારેય નહીં રહી શકો. છેલ્લે હિસાબ બધાનો જ થાય છે. સમજાય તેને વંદન. ચાલ નાનકા.